બોડેલીમાં ગેરકાયદે દબાણો પર ફર્યા નગરપાલિકાના બુલડોઝર, કડક કાર્યવાહી, ગેરકાયદેસર દબાણો થયા ધરાશાય, દબાણકર્તાઓમાં ફેલાયો ફફડાટ। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। બોડેલીથી અમારા પ્રતિનિધિ શિલ્પા શાહ પાસેથી મળતી માહિતી મુજબ છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી શહેરમાં આજે નગરપાલિકા દ્વારા ગેરકાયદે દબાણો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નગરપાલિકાના ચીફ ઓફિસરની હાજરીમાં બુલડોઝર વડે શહેરના જાહેર માર્ગો તથા સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા। શહેરની ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બને તેમજ જાહેર સુવિધાઓમાં અવરોધ ઊભા કરતા દબાણો દૂર થયા તે હેતુથી આ કાર્યવાહી કરવામાં આવી હતી। કામગીરી દરમિયાન અંદાજિત 6 જેટલા ગેરકાયદેસર દબાણો દૂર કરાયા, જેમાંથી કેટલાક દબાણો 50 વર્ષથી વધુ અસ્તિત્વમાં હતા। કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। નગરપાલિકા તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આગામી સમયમાં પણ ગેરકાયદે દબાણો સામે આવી જ રીતે નિયમિત કાર્યવાહી ચાલુ રહેશે અને શહેરના વિકાસમાં અવરોધરૂપ બને તેવા દબાણો સહન કરવામાં આવશે નહીં। રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, બોડેલી। મારું કેબિન સળગી ગયું છે। મારા દાદાએ જે તે સમયે પરવાનગી માંગેલી સાંભળી શાસનમાં મારું જૂનું કેબિન સળગી ગયું છે। નવું બાબત માટે અરજી મૂકેલી એટલે પ્રૂફ થઈ ગયું, અતિ જૂનું કેબિન હતું એ પ્રૂફ થઈ ગયું। પછી મારી પાસે માફી છે કે 5/5નું માર્ક છે મારું એમ। બીજું મારી પાસે નિરાશિતના કાગળે છે જે હાલમાં નગરપાલિકા થાય અને એ જોડવાનો આવે તો અમને વૈકલ્પિક જગ્યા કરીને બીજી વ્યવસ્થા આપવાની લખાવી છે કાગળીઓ એટલે પરિપત્ર છે મારી પાસે। બીજો પરિપત્ર નહીં ગુજરાત સચિવ અને ગાંધીનગરનો પરિપત્ર છે મારી પાસે, 2 પરિપત્ર છે મારી પાસે। આ સાહેબ જોવા બી રાજી નથી, સમય આપવા પણ તૈયાર નથી અધિકારી। નોટિસ આપવા અમને આપી કે તમે દબાણ હટાવો, નોટિસમાં ટાઈમ નથી આપ્યો, સાહેબને ટાઈમ નથી લખેલો, કોઈ ટાઈમ નથી અને અમને સાંજે શનિવાર રોજ સાંજે આવતો અને ગેરકાયદેસર એ રીતના આવે છે। અમને પાકિસ્તાન સીમથી છોડી ના હતા ત્યાં નિવાસીઓ કેબિન મળેલા છે સરકાર દ્વારા, મારા દાદાના નામ સરકારશ્રી દ્વારા પાડેલા છે એ નામ અને એ જ નામ મારે જૂની વેરા 75 વર્ષ થઈ ગયા છે। પછી પરમિશન કેબિન સળગી ગયું હતું નવું મૂકવા માટે એટલે સૌ હરીશ કુમાર સુરેભાઈ ચેમ્પાણી।